Our hearts beat to the city streets. હેલો મિત્રો, સ્વાગત છે તમારું આપણા નવા બ્લોગમાં. હું અને તક્ષ અત્યારે આવ્યા છે. હું એક તક્ષ જ નથી, અત્યારે પપ્પા, મમ્મી, હું, તક્ષ અમે ચારે આવ્યા છીએ ભાઈ અત્યારે કેશોદ મેરેજમાં. તો અત્યારે હમણાં અંધારું છે, થોડીક વારમાં બધા ભાઈ આવશે. ભાઈ બહારની સાઈડ જો આ રીતનો આખો માંડવો છે. તો જે જમણવાર છે, દાંડિયા રસ છે, આ બધું અહીંયા થશે ભાઈ. તો ભાઈ આ છે એન્ટ્રી ગેટ. મકવાણા પરિવાર આપનું હાર્દિક સ્વાગત કરે છે. સાથે આ ડેકોરેશન ને અહીંયાનું. ડિનરમાં ભાઈ ગુલાબજાંબુ, બરફી, ચણાનું શાક. આ કેવાનું શાક છે? રીંગણાનું લાગે ને? રીંગણા બટેટાનું શાક. અહીં દાળ, અહીં આપણે સંભાળો છે, ચટણી છે, ભજીયા છે અને રોટલી છે. ભાત છે પણ એ હમણાં નહીં, પછી. ભાઈ મળી લ્યો. કેમ છે? મજામાં? હા ભાઈઓ. તો મિત્રો જો અત્યારે થયો છે, બીજો દિવસ અત્યારે જવાના છીએ અમે અજાબ ત્યાં ભાઈ મેરેજમાં જવાના છીએ. અને અહીંયા જો ફોટોગ્રાફી ચાલે છે. હા આવી ગયો. તમે તમારે પાડી ના ઈ નથી નહીં પાડજો ભાઈ. પપ્પા આમાં તમે કઈ હરખા નથી લાગતા, થોડા હા વ્યવસ્થિત ઉભો. આ પેટ અંદર નાખો, પેટ અંદર નાખો, અંદર નાખો, અંદર. હજી જવા દો. છાતી બહાર લાવો, ચોડે. હા પાડ લે ભાઈ, ફોટો પાડ. રેડી આવ્યો? બરાબર આવ્યો ને? આપણે પાડીમાં બરાબર જ હોય. ચાલો ભાઈ, બરાબર આવ્યો છે ફોટો. આની બસ આવી ગઈ છે અહીંયા. લેડીઝ બસ, જેન્ટ્સ બસ. તક્ષ જશે લેડીઝ બસમાં, બરાબર? હા ઠીક છે. જ્યાં જગ્યા છે ને ઝડપથી જગ્યા છે, બેસી જા ઝડપથી. ભાઈ હું જવાનો છું, હું ને પપ્પા સાથે જવાનું છે બેગમાં. ભાઈ બસ આગળ છે, બંને બસ આગળ છે, અમે અત્યારે પાછળ છે અને અમુક ગાડીઓ અમારી પાછળ છે. ઓમ નમો નમઃ શાંતિ દેવાય. ઓમ નમો નમઃ. હાલો બધા હવે એક તારા આમનેમાં ભેગું ફ્રી કરજો. હવે પાસે રહી ભાઈ એક વાત તો છે કે મારા લગ્ન છે ને હંમેશા છે ને શિયાળામાં કરાય, ઉનાળામાં તો ના કરાય. પપ્પાને પૂછીએ, પપ્પા શું કહે? શું લાગે તમને? બરોબર છે ને? શિયાળામાં જ કરાય ને લગ્ન, એને લીધે ઉનાળામાં ના કરાય. અરે તમારું શું કેવું છે ભાઈ? બરોબર છે ને વાત? અને આમ પણ અત્યારે વરરાજા હોય તો વરરાજાને શું છે કે ભાઈ સફારી ને એવું બધું ભારી પોશાક પહેરવાનો હોય. ઉનાળામાં તો મતલબ એની હાલત ખરાબ થઈ જતી છે. આપણે આવા નોર્મલી કપડાં પહેરીએ ને તો આપણી હાલત ખરાબ થઈ જાય છે, બરાબર ને? વરરાજાની શું હાલત થતી હશે એમાં? કોતરા જેવો થઈ બરાબર છે ભાઈ. તો એ તો આપણે એક જોયું, એટલે હંમેશા આપણે તો ભાઈ શિયાળામાં જ રાખવા જ લગ્ન. ભૂલી જવાનું બધું. ગાડી હતું નહીં. તો મિત્રો અત્યારે લંચ થઈ ગયું છે ને. લંચમાં રોટલી છે, ભજીયા છે, આપણે પાપડ છે, સંભાળો છે, અહીં દાળ, અહીંયા છે આપણે શાક છે રીંગણા બટેટાનું, ગુલાબજાંબુ, ચટણી અને મોહનથાળ. ચલો વરઘોડિયા સાવધાન. બેટા હું ગજરાણ તારે ગામે આપ સુંદરાન
સિંદૂર લાડુ મોતી છે કૃષ્ણ આવી પાર પડે ઉદાહરણ લીધે જેવું સબન વસ્તી સ્વાહા જોઈએ મારે દોડભાઈ પણ એક જો ને એક અમારી જોઈએ એક જ અમારે ક્યાં બે ત્રણ થતા એક ભાઈ આ જો અમને અહીંયા જોવા મળ્યું આ કંકુનું દોડવું છે આમાંથી અંદર કંકુ નીકળે છે જો આ કંકુ છે ગુલાલ કઈ રીતે હોય છે આ કઈ રીતે હોય છે એમ આવી રીતના થતો છે આમાં સજ લાલ લાલ થાય છે હા આ જે બી છે ને એ ભૂંગવા પડે નીકળે છે સેલ નીકળે છે હા લાલ લાલ સજ થઈ આ રીતનું હોય છે કંકુ આખું આ પોપર તમારી આંગળીઓ આખી ઓલી થઈ ગઈ કંકુ છે આખું એક વાત તમને શેર કરતા યાર ભૂલાઈ ગઈ કે ભાઈ જે અમારે તક્ષ છે તક્ષના સનગ્લાસ ક્યાંક પડી ગયા છે અને હવે મળતા નથી તો તક્ષ એની ફિલિંગ કહેશે તક્ષ તારી ફિલિંગ શું છે આ બાબતે ખોવાઈ ગયા બસ હવે બીજું શું થઈ ગયા બીજું શું થાય બીજું કંઈ બોલવા માંગે તું ના યાર બીજું શું જનતા સુધી તારી કોઈ અવાજ પહોંચાડવા માંગે છે હા ભાઈ તો મારે સનગ્લાસીસ મળે તમારી ઘર સુધી પહોંચાડી જાજો હું લેવા નહીં આવું અમે આવી ગયા છે બહાર અને હવે અજાબથી અહીંયા અત્યારે મમ્મી અત્યારે વેઇટ કરે છે રિક્ષા કે કોઈ પણ કેશોદ સુધી જાય ને કેશોદથી પછી સીધા ઘર તો એ રીતના હવે થોડીક વાર અમે વેઇટ કરશું અહીંયા મળીએ આપણે જલ્દીથી નવા બ્લોગમાં આજનો બ્લોગ રહે છે આપણે અહીં સુધી તમને વિડીયો પસંદ આવ્યો તો પ્લીઝ વિડીયો લાઈક કરી દો ચેનલમાં ના હોય તો સબસ્ક્રાઈબ કરજો આ વિડીયો વધારેમાં વધારે લોકો શેર કરો પહોંચાડો બધીમાં મળીએ આપણે જલ્દીથી નવા બ્લોગમાં ત્યાં સુધીમાં બાય બાય